આજે ઘરમાં ઘી બની રહ્યું છે અને એમ કહેવાય કે ગેસ પૂરો બળી ગયો છે. હવે સવારનું મૂક્યું છે, હજી સુધી ઘી નહીં થયું, ગેસ પતી ગયો. બરોબર, 50 રૂપિયાનું ઘી માટે 800 રૂપિયાનો ગેસ પૂરો કરી નાખ્યો છે મેડમ. બોલો કેટલું ઘી નીકળશે? 50 ગ્રામ 60 ગ્રામ કેટલું નીકળશે? હા, અને 800 રૂપિયાનો ગેસ બાળી નાખ્યો. કાના માટે બનાવો. કઈ 800 રૂપિયાનો નહીં બળ્યો, હજુ તો અડધો કલાકે નહીં થયો. બહુ માટે ગીત તો ગાવ. કયું કહું? બોલ. તમને જે ગમે. તમે ઘી મારું બાળી નાખ્યું. મને જોઈને જે ફીલ થતું હોય ને. તમને જઈને શું ફીલ થાય કહું? सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है. આગળ તમે બી ગઈ. મને તો નહીં આવડતો, જેટલું આવડતું તો એટલું થઈ ગયું. મને તો આટલી એક બે કડી આવડે છે, મેં ગઈ લીધી. मेरे को नहीं आता गाना वाना, अपने चैप्टर में नहीं आता. તને કોઈ ગીત આવડતું હોય તો ગઈ શકી તું. બોલ બોલ. પેલું હેપી બર્થડે વાળો કોઈ બોલું? બોલ હેપી બર્થડે બોલ તો તને બોલ તો બોલ. નહીં બોલવું? બોલ ને. આચડે મમ્મા જોડે, આચડે ને મમ્મા જોડે. તો જા મમ્મી તેડી લઈ લે. જા જા. ચલો કાના માટે જ ગીત ગાઈએ. ચલો કયું ગીત ગાવું કોને? કયું કયું? તું મેરા દિલ, તું મેરી જાન, ઓ આઈ લવ યુ ડેડી, એને એમાં ગાઓ. માસૂમ બોલ. તું સેતા But you love me daddy, तू मेरा दिल, तू मेरी जान. का तू હું ગઉં તાર માટે? હા ગઉં કાના? કે હા? હા કે ઓ કિન્ના સોના તેનું રબ ને બનાયા, ઓ કિન્ના સોના તેનું રબ ને બનાયા, જલોદા તેરે તે દિલ આયા, હો જલોદા તેરે તે દિલ આયા, દિલ કર દેખતા રહો કિન્ના સોના તેનું રબ ને બનાયા. મારું ગીત તો એક બીજું ફેવરેટ है. दिल मेरा चाहे जो सीने से दिल में निकाल के फेंक दूं, बेदर्द इस बे हवा को. એવું જ છે. ભૂલી ગયો, ગીતો ભૂલી ગયો. થૂકાવું ના કરાય લલ્લા. ચલ લગાવો. તો કળફા વાળું કરીને કેમ? થૂક વાળું નહીં. હવે ગાઓ. ચલો. હેલો હેલો. માઇક ટેસ્ટિંગ 1 2 3. આજે સિંગિંગ શો ચાલુ છે. मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. તારા મને ભજન આવડ્યું? જો ભજન ગઈએ અમે. કયું ભજન કહું ખબર? જો ગાઈડ આ એક ભજન સાંભળ્યું હોય ના સાંભળ્યું હોય ખબર નથી, પણ હું ગઉં સાંભળો. ગાઓ. સોનલ વાટકડીને રૂપલા કંગસરા, એવો બાલુડો જોગીના બેઠો રે બરથરી, નથી રે વાદળડીને નથી રે વિજલડી,
એવો ચિતા નીર ક્યાંથી આયા રે ભરતરી. સાંભળેલું આ ગીત? નહીં સાંભળેલું તો કયું ગીત ગાવું? બોલ કયું? હું બતાવીશ ગાઈસ કેટલું ઘી બનાવ્યું મેં. આ માણસ મને બદનામ કરો, બહુ બદનામ કરી મને. બોલ. 100 ગ્રામ ઘી માટે 840 રૂપિયાનો ગેસનો સર્વનાશ થઈ ગયો છે. गाना मुझे तुमसे मोहब्बत है दीवानगी की हद तक दीवाना मुझे बनाओ ना दीवानगी की हद तक ऐ सनम मुझसे पूछो कितनी हालत हुई है मोहब्बत है दीवानगी की हद तक ये बनी जैसे બની ગયું અને ડુંગળીમાં કઈ નાખ્યું નથી ડુંગળીમાં હવે નાખવામાં આવશે સેવ ના ના એકલી ડુંગળીનું બનાવ્યું કારણ કે આજે બાજરી રોટલા ને ભાગીને ખાવાનું જ છે સેવ એ નથી નાખી મેં એક્સ્ટ્રા ફ્રાય કરીને બનાવી ચલો મારા માટે બે કડી જેવી બી આવડે જેવા સુરમાં આવડે कौन सी गाना कौन सा गो જે कौन सा गो મને તો ગીત જ યાદ નહીં આવતું ફર્સ્ટ વાર મને જે મી ગાઈ તું અરે મેં વગાડી તું તે સાંભળી હતી શું આબુ ના હોય પાલનપુર પેલું લગ જા ગલે કે ફિર हसी रात हो न हो शायद फिर इस जन्म में मुलाकात हो न हो लग जा गले के फिर ये हसी रात हो न हो शायद फिर इस जन्म में मुलाकात हो न हो लग जा गले लिरिक्स पर पाછળ જોરદાર આવે કયા હતા મને તો યાદ જ નહીં આવતો હમણાં ગીતો નહીં ગમતું तुम आइए पास आइए के हम नहीं आएंगे बार बार फिर इस जन्म में मुलाकात हो ना हो समथिंग समथिंग કવા આવડતું નહીં કારણ કે સારું ગીત બહુ મસ્ત ગીત એવરગ્રીન ગીત અમારા દાદા વખતનું પણ અત્યારની જનરેશન બી હોબળા ગીતો કારણ કે બહુ મસ્ત ગીત બીજું તને કયું ગમે मेरे को तो अपन का કયું हंसने के और કયું जरा सी दिल में दे जरा सी दिल में दे जगह जरा सा अपना ले बना થોડા ઘણા ઓછા ભાવ ગાના જેવું આવડે તો કયું જરા સી દિલ में दे जगह પબ્લિક ઇરિટેટ થઈ જાય ના ઇરિટેટ થાય ગીતો હોબળે ગોળી ઇમરાન હાસમી ના ખબર તો ગાઈઝ મારો મૂડ ના હોય યા મને કંટાળો આવતો હોય ને કામ કરવાનો બધી રીતે તો હું ઇમરાન હાસમીના ઓલ સોંગ કરીને મૂકી દઉં અને પછી મારો જે ઝપાટો આવે ને કામ કરવાનો બાકી દિલ ખુશ થાય આ બંને બાય ચાન્સ થોડી બોલાચાલી થઈ ગઈ ને કોઈક દિવસ તો આ રે હા ઇમરાન હાસમીના ગીતો કરીને મૂકી દો એટલે હું એક સેકન્ડમાં મન ઉડાઈ જાય ના બબડા યસ થઈ ગયું અને ગાઈસ હું બતાવું કેટલું થઈ ગયું रुको जरा सब्र करो मैंने अपने लल्ला के लिए बनाया है ઘી બની રહ્યું છે થઈ ગયું હતી યાર यस 100 ગ્રામ 200 ગ્રામ 200 250
માવો ખાઈ જા એને બરગી કહેવાય. ખબર ન મને પણ ખોડનો કે ખાવાનું રિયલમાં બહુ મજા આવે યાર. આ તો કૂતરો ખોય ને તો એને ખો થાય. અમનો થાતી ખો. કેટલા લોકો ખાતા હશે જે ઘીનો જે લાસ્ટમાં માવો હતો ને એના અંદર ખાંડ નાખી આ ના ખવાય. અંદર ઉલું પડ્યું. ના ખબર બધું આ કપડાને લઈને નીચોઈ દેવા તો એને બધું હજી આમાં હશે 50 કિલો. આ હા જો હોવાના અંદર આવું ગરમ ગરમ હું પકડું કરતો બધું મારા અંદર ઉલું પડી ગયું થોડું. આ તો ફરી દે. આના તો દુખાય છે. ઊંચું રાખ. અને ચમચીથી થોડું આમ દબાવું તો નીકળશે. ધીમે ધીમે ઉતાવળ ન કરે. ઉતાવળ બહુ કરે છે. રાઈસ ને નહીં ચલો ઘી બની ગઈ. હવે પૂરા થઈ ગયા. અરે રે બેટ બેટ લાગી રહ્યો 3 વાર ગાળી હતી. પણ અંદર ચપકું પડી જ જાય. તપેલાનો તો કલર જ જતો રહ્યો. મારે ઘસવાનું હોય પૂરા ટેન્શન લો. હજુ 50 ગ્રામ જેટલું વગાઈશ અંદર પણ એને હું થોડું દબાઈ કાઢવું પડશે મારી ચમચી. દબાઈ ને ખોયણી પર આમ કુટિંગ કાઢવું પડશે. ચોઈમ ચોટી થોડું જીવો. ગાઈસ જુઓ તમે મેં ઘી બનાવ્યું આટલું બધું ઘી બન્યું બોલો આ ખાલી 4 દિવસની મલાઈમાં. કારણ કે એ તબેલાનું દૂધ લાવતા હતા ને કાના માટે તો એની મલાઈ છે ને બહુ મસ્ત આવતી હતી કારણ કે દૂધ જાડું હોય નતર અમૂલની ઊંચા પેટનું કોણ? હા એ ઊંચા પેટનું બકા અમે તો ઢોર રાખ્યો મને ખબર હોય જુઓ તમે ઢોર ના કેટલું રાખ્યા મસ્ત. પણ દૂધ તો પીધું હશે. દૂધ તો પીધેલું હોય એમ તો પેટમાં મારી બાઈ ના રાખતી. હા જો મમ્મી તે માટે ઘી બનાવ્યું પીવું ઘી પીવરાય તે હવા સંડાસમાં જ રહે. ઓકે ગાઈસ હવે અહીંયા આપણો પ્રોગ્રામ ખતમ કરીએ છીએ સિંગિંગનો. ઓકે બાય પછી મળીએ.